નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ગોલ્ડ કેટેગરીમાં. કઈ કેટેગરીમાં? ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. તો દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પ્રથમ એવોર્ડ SHRBSK એટલે સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ડિજિટલ હેલ્થ કાર્ડ માટે એનાયત કર્યો છે. ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2023થી આ નવીન પહેલ અંતર્ગત રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થી માટે ડિજિટલ હેલ્થ કાર્ડની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજ્યની આજે SHRBSK આજે છે એટલે કે સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ હેઠળ કાર્યરત 992 મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા સમર્પિત કાર્ય આરોગ્ય શિક્ષણ IT પોર્ટલના એકીકરણનું કામ કરે છે, જેમાં જૂન 2023થી દર વર્ષે અંદાજિત 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત આરોગ્ય વિભાગને અન્ય એવોર્ડ બ્રેકિંગ ધ સાયલન્સ મફત કોકલિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી માટે આપવામાં આવ્યો છે. 2 એવોર્ડ છે, એક ડિજિટલ હેલ્થ કાર્ડ માટે અને એક બ્રેકિંગ ધ સાયલેન્સ મફત કોકલિયર ઇમ્પ્લાન્ટ આના માટે. જો તમને ખબર હોય, જો તમે મારી સાથે પહેલેથી સંકળાયેલા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે પ્રોજેક્ટ દેવી આવો એક પ્રોજેક્ટ લાવ્યો હતો. એક પોલીસ છે, કયા જિલ્લાની પોલીસ, જેણે ડાકણ શું કહી શકીએ, કોઈ હતું પ્રોજેક્ટ દેવી અભિયાન હતો ડાકણ પ્રથા નાબૂદ કરવા માટેનો. એના માટે એ જે તે જિલ્લાને સ્કોચ એવોર્ડ મળ્યો હતો. જે તે જિલ્લાની પોલીસને તમારે જણાવવાનું છે કયા જિલ્લાની પોલીસને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 20મી ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને 10 જૂન 2008ના રોજ સર્વસંમતિથી સામાજિક ન્યાય અંગે આયેલો ઘોષણા 10 જૂન 2008ને અપનાવી છે. 10 જૂન 2008ના રોજ અપનાવી હતી. સામાજિક ન્યાય એ રાષ્ટ્રોની અંદર અને રાષ્ટ્રોની વચ્ચે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સહઅસ્તિત્વ માટેનો એક અંતર્ગત સિદ્ધાંત છે. સામાજિક ન્યાય સમાન તકો, સંપત્તિનું વિતરણ, આરોગ્ય સુવિધાઓ, સમાજમાં સુવિધાઓનો સંદર્ભ આપે છે. સામાજિક ન્યાયમાં માનવ અધિકાર અને તે લોકોની સંભાળ સામેલ છે કે જેઓ જાતિ, ધર્મ, જાતિ અને આર્થિક પૃષ્ઠભૂમિના આધારે ઐતિહાસિક રીતે ભેદભાવનો સામનો કરી રહ્યું છે. અહીંયા 2023 ને 2025 આવશે.
2025ની એની થીમ છે સમાવેશકતાનું સશક્તિકરણ, સામાજિક ન્યાય માટે અંતર દૂર કરવું. તમને ખબર છે કે આપણા ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી છે ભાનુબેન બાબરિયા. કેન્દ્રમાં કોણ છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જી સફળ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ યોજના. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી સફળ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ, અંત્યોદય પરિવારના આજીવિકા વધારવા માટે ગુજરાતની યોજના એ આ વર્ષે જાહેર કરી છે, જે આગામી 5 વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ પહોંચાડશે. જિલ્લાઓ 10, તાલુકા 50 અને ટોટલ પરિવારો 50,000. આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ, ગ્રામ વિકાસ વિભાગ એના દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં અંત્યોદય પરિવારોને આજીવિકા, નાણાં સમાવેશ, સામાજિક વિકાસ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે. તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે એમને ₹80,000નું અનુદાન આપવામાં આવશે. જી સફળ એક અનોખું પાસું મહિલા સશક્તિકરણનું છે, જેમાં એક ફિલ્ડ કોચ 40 પરિવારો સુધી પહોંચીને વ્યક્તિગત રીતે તાલીમ પ્રદાન કરશે. ઓકે, આ યાદ રાખજો. ચલો આગળ વધીએ છીએ. તમને મેં પ્રશ્ન કર્યો ને કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી. હા, ઓકે. અહીંયા આજીવિકા પરથી તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે ગુજરાતના? કેન્દ્રમાં તો ડૉક્ટર મનસુખ માંડવિયા છે. કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળશે. તો ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે જ, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે વિવેક જોશીને. કોને? વિવેક જોશીને. તો હરિયાણાના મુખ્ય સચિવ વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્ય સચિવ તમને ખબર છે નવા આવ્યા છે, એ પંકજ જોશી છે, આ વિવેક જોશી છે. આ એક પગલું છે જે તેમને 2029માં આગામી લોકસભા ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની સંભાવના આપે છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી જ આપણે ભણ્યા કે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે એ જ્ઞાનેશ કુમાર બન્યા છે. હવે જોશીની નિમણૂક વિપક્ષ દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેની સુધારેલી પ્રક્રિયાને પડકારતી અરજીઓના સુપ્રીમ કોર્ટના નિકાલ ન થાય ત્યાં સુધી વિલંબ કરવાની માંગ છતાં કરવામાં આવી છે. જોશીની નિમણૂક તેઓ CECની ભૂમિકા સંભાળી શકશે. ત્યારે નવનિયુક્ત CEC જ્ઞાનેશ કુમાર 27 જાન્યુઆરી 2029ના રોજ 65 વર્ષના થશે, એટલે એમનો કાર્યકાળ પૂર્ણ કરશે. હવે અન્ય ચૂંટણી કમિશનરમાં તમે જુઓ, સુખબીરસિંહ સંધુ છે ને એ 6 જુલાઈ 2028ના રોજ પોતાનો કાર્યકાળ પૂરો કરી લેશે, જે આગામી સામાન્ય ચૂંટણી પહેલાં છે. કુમાર અને સંધુ બંને 14 માર્ચ 2024ના રોજ ચૂંટણી પંચમાં નિયુક્ત એમને કરવામાં આવ્યા હતા. ભારતનું ચૂંટણી પંચની વાત કરીએ તો 25 જાન્યુઆરી 1950માં એની સ્થાપના થઈ અને 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ કહેવાય છે. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. તમને ખબર છે આપણા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? ચીફ ઇલેક્ટોરલ ઓફિસર. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો TOI 6038AB સંજ્ઞા ધરાવતો ગ્રહ શોધ્યો છે? તો જવાબ આવશે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે અમદાવાદમાં આવેલી છે. તો PRL છે એના વૈજ્ઞાનિકોની ટીમે આપણા સૂર્યમાળાની બહાર એક મહાકાય ગ્રહ શોધ્યો છે. આ વિશાળ ગ્રહની ધરતી ખડકાળ છે અને આ ગ્રહ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો છે. આ એક્ઝોપ્લેનેટનું દળ પૃથ્વીના દળ કરતાં 78.5 ગણું વધારે છે. પૃથ્વીનું દળ કેટલું કે 5.97219 × 10⁻²4 કિલો, અને આની ત્રિજ્યા છે ને પૃથ્વીની ત્રિજ્યા કરતાં 6.41 ગણી વધારે છે. જો પૃથ્વીની ત્રિજ્યા આપણા વિષુવવૃત્ત પર માપીએ તો 6378 કિલોમીટર થાય. આ એક્ઝોપ્લેનેટ શોધવા માટે વિજ્ઞાનીઓની ટીમે PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય સર્ચ
પારસ, બરાબર, એના સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કર્યો છે. 2 મીટરનો વ્યાસ ધરાવતું આ ટેલિસ્કોપ માઉન્ટ આબુની ગુરુ શિખર વેધશાળામાં છે, બરાબર. PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી 1947માં એની સ્થાપના થઈ, અમદાવાદમાં આવેલી છે. ડિરેક્ટર છે અનિલ ભારદ્વાજ. અનિલ ભારદ્વાજને ડૉક્ટર વિક્રમ સારાભાઈ કોસ્પર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમારા માટે પ્રશ્ન છે કે PRL છે એના દ્વારા મંગળ ઉપર ખાડાઓની શોધ કરવામાં આવી હતી, ક્રેટર્સની શોધ. એ ક્રેટર્સના નામ તમારે કહેવાના છે. 3 ક્રેટર્સ હતા. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને 9 વર્ષ પૂરા થયા છે. 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ કુદરતી આફતોને કારણે થતા પાકના નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાએ નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતોની આવક સ્થિર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખેડૂતો પરથી મને યાદ આવે છે કે કિસાન દિવસ આપણા ભારતમાં 23મી ડિસેમ્બરે મનાવીએ છીએ. કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહનું સમાધિ છે, જેઓ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન હતા, જેમણે પોતાના પગ લોકસભાના એક પણ સત્રમાં મૂક્યા નહોતા. એમને ગયા વર્ષે ભારત રત્ન મળ્યો. યોજનાની સફળતા અને સંભાવનાઓને ઓળખ્યા પછી કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26 સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનું કુલ બજેટ 69,515 કરોડ રૂપિયાથી વધુ છે, બરાબર. તો આ યાદ રાખજો. તમને ખબર હોય તો એક યોજનાની શરૂઆત કરાઈ હતી આપણા વડાપ્રધાને, આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા, બીમા સખી યોજના. તો આ બીમા સખી યોજનાની શરૂઆત ક્યાંથી કરાઈ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, શું છે, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF તો મળશે જ, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાઓનો આરંભ કરાવ્યો? તો આપણા કેન્દ્રીય નાણામંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારમણે. તો કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે મુંબઈમાં બજેટ પછીના હિસ્સેદારોની વાતચીતમાં કેન્દ્રીય બજેટ 2024-25ની જાહેરાતને અનુરૂપ MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાની શરૂઆત કરી છે. તમને ખ્યાલ છે ને કે શ્રીમતી નિર્મલા સીતારમણ છે, એમણે અત્યાર સુધી ટોટલ 8 વખત બજેટ રજૂ કર્યું છે. ઓકે. MSME પરથી તમારા માટે પ્રશ્ન. MSME દિવસ તો 27 જૂને છે. MSME મંત્રી કોણ છે આપણા કેન્દ્રીય? ગુજરાતમાં બળવંતસિંહ રાજપૂત છે. આ યોજનાથી MSMEને પ્રોત્સાહન મળશે, જેના પર છેલ્લા 3 બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અને આ યોજના MSMEને કોલેટરલ વિનાની મશીનરી અથવા તો સાધનોની ખરીદી કરવા માટે 100 કરોડ રૂપિયા સુધીની લોનની સુવિધા આપશે, એટલે જામીન વગરની લોન. કેન્દ્રીય મંત્રીએ મુંબઈ ખાતે પ્રથમ સચલ આયકર સેવા કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ યાદ રાખજો. ગુજરાતે રાજ્યના GDPમાં પ્રમાણમાં રાજકોષીય ઋણના દરમાં ઘટાડો કર્યો છે. તો ગુજરાતના GDP એટલે કુલ ઘરેલું ઉત્પાદનના પ્રમાણમાં રાજકોષીય ઋણના ભાવમાં છેલ્લા 10 વર્ષમાં 4.5% ઘટાડો થયો છે, જે દેશના તમામ મોટા રાજ્યોમાં સૌથી વધુ છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના અર્થશાસ્ત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી, બરાબર. તમારા માટે પ્રશ્ન કે આપણા ગુજરાતના હાલના નાણામંત્રી કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મજબૂત નાણાકીય વ્યવસ્થાપનની પરંપરા ઊભી થઈ છે, અને આ આંકડા તેના જીવંત ઉદાહરણ છે. ઓકે. કોણ છે આપણા ગુજરાતના નાણામંત્રી? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં આવ્યો હતો? 1986માં. સેકન્ડ પ્રશ્ન, જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેના માટે શા માટે કર્યો છે? ખેતીવાડી માટે, પશુપાલન માટે,
મત્સ્ય ઉદ્યોગ માટે, ABC ત્રણેય શું આવશે? બધા માટે. મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો. પિત્તળની મિશ્ર ધાતુમાં શું શું હોય? એક તો કોપર હોય અને બીજું ઝીંક હોય. સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહેવાય છે? કોરોના. કોરોના વાયરસ છે ને એનું નામ પણ આના ઉપરથી જ આપવામાં આવ્યું છે. ખ્યાલ હોય તો અમુક વર્ષો પહેલાં COVID-19 નામનો રોગ આવ્યો હતો. કોરોના વાયરસ ડિસીઝ 2019માં આવ્યો હતો. યાદ છે? કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે? ટાઇફોઇડ શોધવા માટેની વિડાલ કસોટી, વિડાલ ટેસ્ટ. બરાબર છે. એડ્સ માટે કઈ હોય છે ટેસ્ટ? અલીસા ટેસ્ટ. બરાબર, આ યાદ રાખજો, પરીક્ષામાં બંને પૂછાય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? તો ઔરંગઝેબનો થયો હતો, એ પણ ગુજરાતમાં, દાહોદમાં. કઈ જગ્યાએ? દાહોદ. સેકન્ડ પ્રશ્ન, અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? તો મોહમ્મદ બેગડો. અને બેગડો શા માટે કહેતા? કેમ કે એને 2 ગઢ જીત્યા હતા, પાવાગઢ અને જુનાગઢ. એ પણ યાદ રાખજો. ફતેહ ખાન એનું નામ હતું સાચું. હિન્દ સ્વરાજના લેખક કોણ હતા? હિન્દ સ્વરાજ તો આપણા બાપુ, ગાંધી બાપુ. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો સત્યાગ્રહ આશ્રમ. ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? કયા રાજવીના શિલાલેખો? તો ચંદ્રગુપ્તના, અશોકના, રુદ્રદામન, બધાના આવશે. બરાબર છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો? તો આપણા ગુજરાતના જે 17મા નંબરના CM છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. બરાબર છે. એરંડા માટેની વાત છે. સેકન્ડ પ્રશ્ન, કયો દેશ ભારતમાંથી $200 મિલિયન આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? ફિલિપાઇન્સ ખરીદવાનું છે. કેપિટલ મનીલા છે. બરાબર છે, યાદ રાખજો. ફિલિપાઇન્સ પેસો કરન્સી છે. બોંગ મારશો કે ના પ્રેસિડેન્ટ છે. આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ મિત્રો. પહેલો પ્રશ્ન શું હતો? પ્રોજેક્ટ દેવી માટે કયા જિલ્લાની પોલીસને સ્કોચ એવોર્ડ મળ્યો? તો ડાંગ જિલ્લો. ડાકણ પ્રથા નાબૂદ કરાવવા માટે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી કેન્દ્રમાં કોણ છે? તો ડોક્ટર વિરેન્દ્ર કુમાર. ત્રીજા નંબરનો પ્રશ્ન, શ્રમ અને રોજગાર મંત્રી આપણા ગુજરાતના કોણ છે? શ્રી બળવંતસિંહ રાજપૂત. બળવંતસિંહ રાજપૂત. ચોથો પ્રશ્ન કે આપણા હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? હરિત શુક્લા. મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણી માટે જવાબદાર. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન 5મા નંબરનો, PRLએ 3 ક્રેટર શોધ્યા હતા મંગળ ગ્રહ ઉપર. નામ છે લાલ, મુરશાન અને હિલ્સા. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, બીમા સખી યોજના જેનો શરૂઆત કરાઈ હતી આપણા ભારતના 14મા નંબરના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ, પરંતુ ક્યાંથી શરૂઆત કરાઈ હતી? તો હરિયાણાના પાણીપતમાં, જ્યાંથી બેટી બચાવો અભિયાન શરૂ થઈ હતી, જ્યાંથી નીરજ ચોપડા બિલોંગ કરે છે. જ્વેલિન થ્રોવર આપણા. હાલમાં કેન્દ્રીય MSME મંત્રી કોણ છે? તો જીતન રામ માંઝી. 8મા નંબરનો પ્રશ્ન, હાલમાં ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો કનુભાઈ દેસાઈ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવા. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? આ તો આપણે અત્યારે જ ભણ્યા આ જ લેક્ચરમાં, તો એનો જવાબ તો તમને આવડશે જ એવી હું આશા રાખું છું. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.